અમે રેલી કાઢીશું. કેદાર મને શું બોલ્યો કે તું મારી કંપનીમાં નોકરી કરો કે કેદાર આપણે તો એવું બોલ્યો મોબાઈલ ઉપર. કાલે આ લુખાવણ કઢાઈ મેલો, કાલથી હું ચાલુ કરાવી દઉં. હા ના ફરી જે કોન્ટ્રાક્ટ કાયદેસર થયો એને તરત કોઈને કાઢવાનો તમારા હાથમાં છે. કાલથી બંધ કરી દો કે માણસ નહીં આવ્યો કોન્ટ્રાક્ટ. મારે તમને ખાલી કંપનીમાં લેવડાવવા છે. 4 ફેર બધા અંદર છે. પણ ક્યારે લેવડાવશો? તારીખ આલો. આ રીતે કોઈ પણ વસ્તુ બંધારણ પ્રમાણે કામ ચાલે. મારા તારા કહેવાય પણ ટાઈમ હોય, કોઈ પણ બંધારણનો ટાઈમ હોય ને સાહેબ યાર. પણ એવું 4 તારીખ અમને લખેલી આલો. તમે પ્રોસેસ ચાલુ રાખો, અમે અમારું આંદોલન ચાલુ પ્રોસેસ જો આમના હાથમાં નથી, આમને લખી નથી કોઈ વસ્તુ. લેબર કમિશનરનું મેટર એમને લડવા દો, આપણે અલગથી લડીએ છીએ. એમને એમની રીતે લડવા દો, આ એમની રીતે લડશે. બોલો પછી તમે તો જવું હોય જાઓ. તો પછી શું કરો? સપોર્ટ નથી કરતો. હા ભાઈને કામ ચાલુ કરે છે. અરે એ રીતે તો કામ કેવી રીતે ચાલુ થાય? કામ ચાલુ નહીં થાય. બોલો 5 તારીખ, 10 તારીખ, 50 તારીખ કન્યા કોમ ચાલુ નહીં થાય. કોઈ પણ તારીખ હોય બસ ન્યાય કોણ હલાવશે અમને? તમે ન્યાય હલાવશો? બસ અમારે ન્યાય જોઈએ. બસ તમે ન્યાય હલાવશો? બોલો માફી હાથ ના જોડો. હા બોલો. પૂછી લો કે સાહેબ કાયદેસર હડતાલ પાડ્યું હોય મેનેજમેન્ટને કેટલા દિવસો સમય આપવો પડે? 14 દિવસ પહેલા અમારે જાણ કરવી પડે. હડતાલ કરવી હોય. હા બોલો કેટલો સમય છે? વિચારી લો નહીં કામ થાય. 4 મહિના થઈ ગયા. 14 દિવસની વસ્તુ આખી ખોટી જાય. કાયદા ધોરણમાં શું છે? મારે હડતાલ કરવી હોય ને કંપની 14 દિવસ પહેલા મારે જાણ કરવી પડે. આ તો 5 મહિના થઈ ગયા. હવે શું છે? અમારે બધા મુદ્દા પૂરા થાય, એક મુદ્દો બાકી રહે તો અમે અહીંથી ઊભા નહીં થવાના. બોલો તમે કેમ ગભરાવજો? તમારી રીતે બરોબર તો મારી રીતે બરોબર. બધા મુદ્દા પૂરા થાય ફરી છોકરા ઊભા થાય. બોલો શું કહેવું તમારે? જ્યારે અમારો પગાર વધે તો કામ ચાલુ થાય. બોલો 1 મિનિટ. કેટલા વાગ્યા ઉપર? 10 વાગે પગાર વધે. 10 મશીન ચાલુ કરી દો. બોલો તમારે શું કહેવું? તમે તમારે ટાઈમ રાખો, અમે અમારે ટાઈમ રાખીશું. બોલો તમારી ઈચ્છા છે, બરાબર છે? હા અમારી ઈચ્છા આડી જ છે. તમે પ્રોસેસ જો તમને લેબર કમિશનર વચ્ચે ઓનર ઇન્ટરેસ્ટ લેતો નથી. ઇજ્જત લો. તમે તમારે ટાઈમ વાંચવો છો, બરોબર? પગાર વધે, બધા મુદ્દા પૂરા થાય. તમે આપો છો ને લેબર? 4 મહિના થઈ ગયા વાત ના તો પણ યાર. કોને? લોમેશભાઈ હું તમને ખાલી એક જ વાત કહું, 5 મહિનામાં ફોર્મ મોકલ્યું નહીં એનું કારણ શું? 4 મહિના લીગલ પ્રોસિજરમાં હોય. આપણે હજુ લીગલી બાકી પ્રોસેસ છે. હા તમે ચાલુ રાખો. હું જે કહું છું ને એ તમારે કોઈ પણ વકીલને મળીને પૂછવાની છૂટ છે. 90 દિવસ સુધી અમારે વાટાઘાટ કરવી પડે, એમને લિખિતમાં આપવું પડે. તમારા પ્રશ્નો માટે તમારો જવાબ આપવો પડે. મારી જવાબદારી કહું છું. હું બેહીશ તમારી સામે. હું બેહીશ જોડે તમારી. હું ઉભો નહીં થઉં. લેબર કમિશનર વચ્ચે લાવવા જરૂર પણ લેબર
લેબર કમિશનર વચ્ચે ના લાવશો ડાયરેક્ટ કંપની ઓનર જોડે તમે વાત કરાવો અમને પણ અમારે પગાર વધારો લેબર કમિશનર બાઇકઓવર કરી દો તમે હું તમને શું કહું ઓય લેબર કમિશનરને બાઇકઓવર કરી દો લેબર કમિશનરની અમારે જરૂર નહીં અમારે મુજબ પગાર વધી જાય હા બસ અમારે સાહેબ કંપનીનું ઓનર જોડે વાત કરાવો તો લેબર કમિશનરનો પ્રોસેસ 4 મહિના પહેલા આપણે જે લેખિત લીધેલું ને એ લેખિત બતાવો તમે કંપની કેટલી નોટિસ આવી એવું નહીં તમે કંપની તમે કેટલી વાર અહીં ગયા કંપની તમે કેટલી 7 થી 8 વાર કંપનીમાં આવ્યા એમ કહો છો બરોબર કંપનીનો એક જ જવાબ આવ્યો તમારી જોડે તમે અમને જવાબ આપ્યા નેવું દિવસમાં મંજૂરી થાય કયા મહિના થાય એમને મને અહીં કહી દીધું છે અત્યારે કે 15 દિવસમાં આવશે 15 દિવસ પછી અમે લાઈન ચાલુ કરીશું તૈયાર છે કે તમારા મારી જોડે અંદર આવો ના એ વાત જ નહીં એક જણો ના આવે નહીં કંપનીનું ઓનર અહીં બે આવે તો બરોબર 10 જણા આમાં તો એ વાત નહીં એક જણો ના આવે 10 જણા આપણે ગયેલા ને શું થયું અમે આટલું આંદોલન કર્યું આટલા કોમ કર્યા અમાર કયા કોમ થયા એ વાત કરો તો દરેક સંગઠન આ વિશે કે 15 દિવસમાં આ તમામ માગોથી છેલ્લા 4 મહિનાથી પેન્ડિંગ છે અમે કોઈ નિકાલ લાવતા નથી આવશે હવે પછીના 15 દિવસમાં આ માગોનો નિકાલ નહીં આવે 15 દિવસ પછી 5 તારીખથી કંપની તમામ કામદારો ભારતીય બીજા હેઠળ અચોક્કસ મુદત માટે ભૂખ હડતાલ પર બેસશે બરાબર છે હવે આપણે આ નોટિસ આપીએ છીએ ઓલરેડી હડતાલ ચાલુ છે કેટલી નોટિસ હડતાલ કેમ ચાલુ થઈ છે આપણે કે 24 પછી હડતાલ પર બેસીશું બરાબર છે તમે મજૂર સંઘ છે મજૂર સંઘમાં આ તમારા બધા મજૂર સંઘ એ લોકો તરફથી તમે અરજી કરી કંપની કશું જ નહીં આમ ડાયરેક્ટ બહારના માણસ નોટિસ કાલે તમે આરામથી આપો અમારા હાથ આપણે એવું